ભેગા કર્યા, આખી સભા બોલાવી. ગામમાં કોઈ પણ વ્યક્તિ ઘરે ન રહે. સભામાં રાજાએ 10 ટોપલા સફરજનના મૂક્યા, બાજુમાં 200 ઘોડા મૂક્યા. જાહેર કર્યું કે જેનું ઘરમાં ચાલે એને ઘોડો લેવાનો, ને જેના ઘરમાં બહેનોનું ચાલે ને એને સફરજન લઈને વયું જવાનું. તો લાઈન લાગી લોકોની. શેના માટે ખબર છે? સફરજન માટે. જે આવે સફરજન લઈને વયું જાય. સફરજન વાહ રાજા કે રાજ્યમાં એક જ નીકળ્યો, જે ઘોડો જોતો તો લઈને નીકળ્યો. ઘરે આવ્યો, તબડક તબડક કરતો. ઘરેની પત્નીને કીધું, જો આવા રાજાએ મને ઘોડો આપ્યો છે. એટલે પત્ની કે કેમ? તો ઘરમાં કોનું હાલે? કે તમારું જ હાલે ને. એટલે બેને ઘોડો જોયો, બધી રીતના જોયો ઘોડો. ઘોડામાં પાછળ થોડો અડધો કાળો ડાઘ. એટલે ઘરની વિચાર કરે કે તમે જુઓ હું કેટલી રૂપાળી, આપણું ઘર એકદમ સફેદ કલરનું, આ ઘોડા ઘોડો રાજા જેવો લેવાય, રાજા આપે. તેના ભંડારમાં કેટલા ઘોડા છે, જાઓ જરા બદલી આવો. પાછો ભાઈ ઘોડોમાં તબડક. ઘોડો બદલાય પછી રાજાને વિચાર આવ્યો કે બદલાવા કેમ આવ્યો. એટલે પૂછ્યું ભાઈ કેમ તો ઘોડો બદલાવા આવ્યો? તો કે જરા કાળો હતો ને મારા ઘરના ના પાડી. રાજા કે અહીંયા ચમરૂક આ સફરજન લઈને વિયો જા, તું તારા ઘરનાનું કીધું માને છો. કળિયુગની અંદર મોટા મોટો